શિયાળાની શરૂઆત થતાં જ બજારમાં સરસ સસ્તા અને તાજા લીલા શાકભાજી મળવાનું શરૂ થઈ જતું હોય છે. તો આજે આપણે બેસનવાળું મેથી દાણાનું શાક બનાવીશું, જે જોવામાં ભલે તમને નહીં ગમે પણ ખાવામાં એટલું ટેસ્ટી અને એટલું હેલ્ધી છે કે તમે પંજાબી શાકનો સ્વાદ પણ ભૂલી જશો. તો ચાલો ઝટપટ આ દાણા મેથીનું શાક કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ. તો એના માટે આપણે સૌથી પહેલાં એક કુકરમાં 170 ગ્રામ જેટલા તુવેરના દાણા ઉમેરી દઈશું. આ દાણાને આપણે બાફવાના છે, તો બાફતી વખતે જેમાં અડધી ચમચી જેટલું આપણે મીઠું અને અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈએ, જેથી દાણાનો કલર અને સ્વાદ બંને સરસ આવે. હવે એમાં આપણે 1 કપ જેટલું પાણી ઉમેરી દઈશું. બહુ વધારે આમાં પાણીનો ઉપયોગ નથી કરવાનો અને ઢાંકીને મીડિયમ તાપે 2-3 સીટી મારીને દાણાને બફાવા દઈશું. દાણા બફાય ત્યાં સુધીમાં આપણે એક મસાલો તૈયાર કરીશું. તો એના માટે 10-12 લસણની કળી, 2 તીખા લીલા મરચાં, અડધા ઇંચનો આદુનો ટુકડો અને 2 ટેબલસ્પૂન મેં લીલું લસણ લીધું છે. એ બધું જ આપણે ચોપરમાં ઉમેરી દેવાનું છે અને આપણે મિક્સરમાં ક્રશ નથી કરવાનું. હવે 2 ટેબલસ્પૂન એમાં લીલા ધાણા પણ ઉમેરી દઈશું અને સરસ બધું આપણે ચોપ કરી લઈશું. આ રીતના આવો તાજો મસાલો ઉમેરી જો તમે આ શાક બનાવશો તો રોટલીઓ ઓછી પડી જશે, એટલું ટેસ્ટી આ શાક બને છે. તો અધકચરો આપણે મસાલો તૈયાર કરવાનો છે અને તમે આ શાક બનાવો છો કે નહીં અને બનાવો છો તો કેવી રીતે બનાવો છો એ પણ મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તો આ રીતનો અધકચરો મસાલો આપણો તૈયાર છે. હવે એક કડાઈમાં આપણે 2 થી 3 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરીશું. તેલ ગરમ થતાં જ એમાં આપણે 1 ચમચી રાઈ, અડધી ચમચી જીરું અને 5 ચમચી હિંગ ઉમેરીશું. હવે આપણે જે મસાલો અત્યારે ક્રશ કર્યો એ બધો જ આમાં ઉમેરી દઈશું. આ મસાલાને તમે કાં તો વાટી શકો છો, કાં તો ચોપરમાં ક્રશ કરી શકો છો, પણ મિક્સરમાં એને નથી પીસવાનો. તો ધીમા તાપે બસ 1 મિનિટ એને સાતળવાનો છે. 1 મિનિટ સાતળાય પછી આપણે એમાં 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, 2 ચપટી હળદર અને બરાબર મિક્સ કરી લઈશું. હળદર આપણે તુવેર દાણા બાફતી વખતે ઉમેરી હતી. હવે 200 ગ્રામ જેટલી એમાં મેથી ઉમેરીશું. સાથે જ સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈએ. અહીં મેથીના એક્સ્ટ્રા દાંડા હટાવી ધોઈને મેં ઝીણી સમારી લીધી હતી અને દાંડા હટાવ્યા પછી મેં વજનમાં માપી હતી તો 200 ગ્રામ મેથી થઈ હતી. તો સરસ મેથીને મિક્સ કરી આપણે ઢાંકીને 2 થી 3 મિનિટ માટે ચડવા દેવાની છે. તો હવે એના ઉપર આપણે એક ડીશ ઢાંકી દઈશું. 2-3 મિનિટ પછી આપણે ડીશ હટાવીને જોઈ લઈએ. તો અહીંયા જો મેથી આપણી સરસ ચડી ગઈ છે અને પહેલાં કરતાં થોડી ક્વોન્ટિટીમાં પણ ઓછી થઈ ગઈ છે. તો હવે આપણે એની અંદર જે તુવેરના દાણા છે એ પાણી સાથે જ ઉમેરી દેવાના છે. મીડિયમ તાપે 3 સીટી મારીને આ દાણાને મેં બાફી લીધા હતા. તો પાણી સાથે જ એને ઉમેરી દઈએ અને એક દાણો અહીંયા હું તમને ચેક કરીને પણ બતાવું છું કે સરસ આપણા દાણા ચડી ગયા છે. જો હવે મેથી છે એટલે શાક કડવું ના લાગે એ માટે 2 મોટી ચમચી એમાં ગોળ ઉમેરીશું અને સરસ એને આપણે મિક્સ કરી લઈએ. આગળ આપણે આમાં બેસન પણ ઉમેરીશું એટલે શાકને પ્રોપર બાઇન્ડિંગ પણ મળી રહેશે અને શાક બિલકુલ કડવું નહીં લાગે. તો એ પહેલાં આપણે થોડું તુવર દાણાનું પાણી અહીંયા બળવા દેવાનું છે. 2-3 મિનિટ તુવર દાણાનું પાણી બળે અને થોડું આ રીતનું પાણી રહે ત્યારે આપણે એની અંદર બેસન ઉમેરીશું. સાવ કોરું નથી કરી નાખવાનું, નહીં તો પછી બેસનમાં ગાંઠ પડી જશે. તો એમાં અડધી ચમચી મેં કિચન કિંગ મસાલો ઉમેર્યો છે અને 4 મોટી ચમચી આપણે શેકેલો બેસન ઉમેરીશું. બેસન પહેલેથી જ શેકીને ડબ્બામાં હું ભરીને રાખું છું, જેથી કોઈ પણ શાકમાં યુઝ કરી શકાય. તો આ રીતના થોડું પાણી જો રહેવા દેશો પછી બેસન ઉમેરશો તો બિલકુલ પણ શાકમાં ગાંઠ નથી પડતી. હવે બસ 1 મિનિટ ઢાંકીને શાકને થવા દઈશું. તો 1 મિનિટ પછી આપણું આ મેથી તુવર દાણાનું શાક તૈયાર છે. કારણ કે બેસન આપણે કાચો નથી લીધું, ઓલરેડી શેકેલો જ બેસન ઉમેર્યો હતો. તો પાણી પણ સરસ બળી ગયું છે અને સરસ આપણું ડ્રાય આ શાક તૈયાર થઈ ગયું છે. તો એને આપણે સર્વ કરી લઈએ. આ રીતે આ શાક બનાવી તમે બાળકોને પણ આપશો તો એ પણ બિલકુલ નખરા કર્યા વગર ખાઈ જશે, કારણ કે સ્વાદમાં કડવું બિલકુલ નથી બનતું. તો રોટલા, રોટલી, ભાખરી સાથે શિયાળામાં તો એને ખાવાની બહુ જ મજા આવે છે. તો રેસીપી ગમી હોય તો મારી ચેનલ રસોઈની રમઝટને સબસ્ક્રાઈબ કરી બેલ બટન દબાવવાનું ના ભૂલતા.